નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ મકવાણા કૃષ્ણા છે. આજે હું તમારું ધોરણ 7નું સામાજિક વિજ્ઞાન વિષય છે એ આજના આ વિડીયોની અંદર હું તમને શીખવવાની છું. હવે સૌથી પહેલાં આપણે પાઠની શરૂઆત કરીએ. તમે લોકો બધા ધોરણ 6માંથી હવે ધોરણ 7માં આવી ગયા છો, બરાબર. હવે અત્યારે આ તમારી સામે છે એ ધોરણ 7નું સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક આપેલું છે. એ પાઠ્યપુસ્તકની અનુક્રમણિકાનું પેજ તમને સામે મેં બતાવેલું છે. હવે સૌથી પહેલાં આપણે પાઠની શરૂઆત કરતાં પહેલાં હું તમને બેઝિક ઇન્ફોર્મેશન માહિતી આપી દઉં. જો આ તમારી સામે અનુક્રમણિકા આપેલી છે. સેમ 1-2નો અભ્યાસક્રમ આપેલો છે. 1 થી 18 પાઠ છે એ તમારે સેમ 1-2ના અભ્યાસક્રમમાં રહેશે. હવે આજના આ વિડીયોની અંદર આપણે પહેલો પાઠ છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. હવે રાજપૂત યુગ દરમિયાન છે એ કેવા કેવા શાસકો હતા અને કોનું રાજ્ય હતું અને રાજપૂતો કેવા હતા, રાજપૂતોની વ્યાખ્યા આપેલી છે, રાજપૂતાણીઓ કેવી હતી, એનું વીરત્વ ઇતિહાસની અંદર એના પણ ઘણા અમર નામ બનેલા છે. એવી તમામ બાબતો છે એ આપણે આ રાજપૂત યુગની અંદર છે એ આ પાઠના વિડીયોની અંદર આપણે સમજવાની છે, બરાબર. હવે સૌથી પહેલાં આપણે પાઠની ચાલુ કરતાં પહેલાં હું તમને એક વસ્તુ કહી દઉં કે બધા પોતાના હાથની અંદર હાથમાં પેન્સિલ રાખો, જેથી કરીને હું તમને પાઠ સમજાવું, બરાબર. હવે ત્યારે પાઠ્યપુસ્તકને પેન્સિલ બંને સાથે રાખો. એટલે જે પાઠ્યપુસ્તકની લીટીએ હું વાંચું ને એમ કહું કે આ ભાઈ 1 માર્કમાં 2 માર્કમાં MCQમાં પૂછાય એવા પ્રશ્નો છે એની નીચે આપણે અંડરલાઇનિંગ કરતા જ આવી, જેથી કરીને જ્યારે આપણે પાઠ્યપુસ્તકની પ્રિપરેશન કરી ત્યારે આપણી સામે પાઠ્યપુસ્તકની અંદર જે અંડરલાઇનિંગવાળી લીટી છે એ આવે, જેથી કરીને આપણે 1 માર્કના 2 માર્કના પ્રશ્નો આસાનીથી આવડી જાય. સમજાણું બધાને? એટલા માટે બધા ફરજિયાત આપણે પેન્સિલ હાથમાં રાખો અને પાઠ્યપુસ્તકની અંદર બધાને ધ્યાન રાખો. હું વાંચતી જાઉં છું, જે અંડરલાઇનિંગ કહું એ અંડરલાઇનિંગ કરતા જવાનું છે બધાએ સાથે સાથે. રેડી? ચલો હવે ધ્યાન આપો. એની પછીનું વાંચન ચાલુ કરું છું. પહેલો પાઠ છે રાજપૂત યુગ અને નવા શાસકો અને રાજ્યો, બરાબર. ચલો હવે ધ્યાન આપો. વાંચું છું, બધાનું ધ્યાન. સૌથી પહેલાં આપેલું છે, બધાએ ધ્યાન આપો. રાજપૂત રાજવીઓએ ઈસવીસન 700થી, હવે સૌથી પહેલાં રાજપૂત શબ્દ આપેલો છે. હવે રાજપૂત શબ્દ છે એનો અર્થ શું થાય? પહેલાં તો આપણે એ ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ આપણને ખબર છે અત્યારે હવે લોકશાહી સત્તા વ્યાપ્ત થઈ ગઈ છે, બરાબર, પ્રખ્યાત અત્યારે વધારે છે. પહેલાંના સમયની અંદર રાજા મહારાજાઓ રાજ કરતા હતા, એની પ્રજાનું બધું પાલન પોષણ કરવાનું, એનું ધ્યાન રાખવાનું, એની જવાબદારીઓ સંભાળવાની, ટૂંકમાં એ લોકોને શું જોઈએ છે એ ટૂંકમાં રાજાઓ શાસન કરતા હતા, બરાબર. હવે એ રાજાઓ હતા, અહીંયા આપેલું છે રાજપૂત શબ્દ છે એનો અર્થ થાય છે રાજપુત્ર થાય છે. એટલે રાજાનો જે પુત્ર હોય છે, બરાબર, એટલે રાજપુત્ર થાય છે. જે 14મી સદીના ભાટો, જે 14મી સદી હતી, બરાબર, એના જે ભાટો હતા એ રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે. 36 કુળ ધરાવતો જે સમૂહ હોય છે એક સમૂહના એને ગણવામાં આવતા હતા. ચલો એ વાંચું છું, પહેલી લીટી ધ્યાન રાખો. રાજપૂત રાજવીઓએ ઈસવીસન 700થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટા ભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી હતી. હવે જો રાજપૂત રાજવીઓ છે એણે ઈસવીસન 700થી લઈને ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટા ભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર પોતાનું વર્ચસ્વ છે એ જમાવી અને એને રાજપૂત યુગની એણે સ્થાપના કરી હતી. તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો ક્યાં અને કેવા હતા તે વિસ્તારથી જોઈએ. હવે જો આજે રાજપૂત યુગ છે તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત એટલે જાગૃત રાખવા માટે પ્રજ્વલિત રાખી હતી, બરાબર. અને આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂતો રાજ્યો હતા એ ક્યાં હતા અને કેવા હતા તે આપણે અહીંયા વિસ્તૃત માહિતી એના વિશે મેળવવાની છે. સમજાઈ ગયું સુધી? ચલો આગળની પોઈન્ટ આપેલો છે જુઓ. હર્ષવર્ધન પછીનો સમયગાળો. હવે હર્ષવર્ધન રાજા હતા, સમ્રાટ હર્ષવર્ધન, બાજુમાં જો તમને એમનો ફોટો બતાવેલો છે. હવે રાજા હર્ષવર્ધન હતા, એ હર્ષવર્ધન પછીનો શું સમયગાળો હતો એ વસ્તુની માહિતી અહીંયા આપેલી છે. 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. જો 7મી સદીમાં હર્ષવર્ધન છે એ અવસાન થયું. હવે એમના અવસાન બાદ
ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્ય, ઉત્તર ભારતની અંદર તેમનું સામ્રાજ્ય હતું, બરાબર. એનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. હવે મોટું રાજ્ય આખું હતું, એ રાજ્યોના વિભાજન થઈ ખંડન થઈ ગયું અને નાના નાના રાજ્યોમાં, સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન કરવામાં આવ્યું. એ જ રીતે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યો બન્યા હતા. હવે પુલકેશી પહેલાં તો હર્ષવર્ધનના અવસાન પછી પણ છે આ રીતના મોટું સામ્રાજ્યના નાના નાના ભાગલા થયા હતા. એ પછી પુલકેશી બીજો હતો, એના અવસાન પછી પણ દક્ષિણ ભારતમાં છે એ સ્વતંત્ર રાજ્યો બન્યા હતા. મધ્યયુગના આ સમયકાળને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે. હવે મધ્યયુગ છે અને મધ્યયુગના આ સમયગાળો છે, એ સમયગાળાને ભારતીય ઇતિહાસમાં છે એ રાજપૂત યુગ કહેવામાં આવે છે. બરાબર, સમજાઈ ગયું? ચલો, અહીં તમને એટલું જાણવા જેવું આપેલું છે. એમાં આપેલું છે રાજપૂત શબ્દનો અર્થ થાય છે રાજપુત્ર થાય છે. બરાબર. 14મી સદીમાં ભાટો રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે. બરાબર. હવે અહીંયા આપેલું છે, વાંચું છું એની પછી ત્યાં ધ્યાન આપો. રાજપૂતો બહાદુર હતા એટલા જ ટેકીલા હતા. હવે રાજપૂત રાજાઓ હતા એ જેટલા બહાદુર હતા અને કોઈ પણ પરિસ્થિતિ આવે, ગમે તેટલા દુશ્મન મોટા હોય છે અને ગમે તેવો હાલાત સમય હોય છે, છતાં પણ એ લડવામાં કોઈ દિવસ પાછા પડતા નહોતા. એ ખૂબ જ બહાદુર અને ટેકીલા હતા. કોઈ પણ પરિસ્થિતિ સામે ટકી રહે એવા ટેકીલા પણ હતા. આપેલ વચન પ્રમાણે પ્રાણને ભોગે પણ પાળતા હતા. હવે તમારી સામે એ રાજપૂત રાજાઓ હતા, એ જેટલા રાજાઓ હતા એ બહાદુર હતા અને કોઈ પણ સમસ્યા સામે લડી શકે એવા સક્ષમ તો હતા, પરંતુ સાથે સાથે પોતે પોતાના વચનનું પાલન કરનારા હતા. કોઈપણ વ્યક્તિને ગમે તે વચન આપે છે, એ વચનને નિભાવવા માટે કદાચ એ વ્યક્તિને પોતાના જાનની જોખમ ખેડવું પડે અથવા પોતાને મૃત્યુના શરણે જવું પડે, છતાં પણ એ કોઈ દિવસ પીછેહટ કરતા નહીં. હવે એનું હું તમને એક એક્ઝામ્પલ આપું. રાજા રામના પિતા દશરથ રાજા, બરાબર. હવે એને તમને ખ્યાલ જ છે, એણે પોતે એની જે પત્ની હતી એને પોતે વચન આપેલું હતું કે ભાઈ સવાર, એની પત્નીએ વચન માંગેલું હતું કે ભાઈ સવાર થાય એટલે રામ છે એ 14 વર્ષના વનવાસે જશે અને એમનો પુત્ર ભરત છે એ રાજગાદીએ આવશે. બરાબર. હવે પોતે પહેલાં વચન આપી દીધું હોય, એ વચનના પાલન માટે પોતે પોતાના સંતાનને પણ પોતે છે એ વનમાં મોકલી દે છે. અને બીજી વસ્તુ કે રામ ભગવાન પણ પોતાના પિતાના વચન પાળવા માટે પોતે પણ એ એસો આરામની જિંદગી મૂકી અને પોતે પણ વનમાં જવા માટે તૈયાર થાય છે. આ આપણી સામે એક હકીકત, લાઈવ કહેવાય એવું એક એક્ઝામ્પલ છે જે આપણે બધાએ જોયેલું છે. એટલે પહેલાંના રાજાઓ છે, એની રાણીઓ છે, એ પણ એટલી વચન માટે પોતે પોતાની જાનની પણ પરવા કરતા ના હતા. એ વસ્તુ અહીંયા બતાવે છે. દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા હતા. હવે જો એ રાજાઓ છે એ રાજપૂત રાજાઓ એટલા બહાદુર હતા કે કોઈ પણ દુશ્મન હોય છે એ દુશ્મનને પોતે છે એની સામે લડવા માટે હંમેશા સક્ષમ રહેતા. કદાચ એવો કોઈ પણ દુશ્મન હોય કે એને પીઠ બતાવી અને પોતે ત્યાંથી એનાથી ડરીને ભાગી જાય એવું કોઈ વ્યક્તિ કરતું નહોતું. એ ભાગવા કરતાં એ પોતે મૃત્યુને શરણે જવાનું વધારે પસંદ કરતા હતા. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. તેઓ બ્રાહ્મણોને ખૂબ જ માનતા હતા. હવે તમને કહો, ભૂ હત્યા એટલે કે બ્રાહ્મણોની હત્યા કરી, બ્રાહ્મણોને હેરાન કરવા, એ વસ્તુ રાજપૂત રાજાઓ કોઈ દિવસ કરતા ના હતા. શરણે આવેલાઓનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા, લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં. હવે રાજપૂત રાજાઓના લક્ષણો બતાવ્યા. રાજપૂત રાજાઓ છે એના શરણે કોઈ પણ વ્યક્તિ ગરીબ આવે, અમીર આવે કે કોઈ દુઃખી આવે છે, એ ગમે તેવી વ્યક્તિ આવે છે એનું રક્ષણ કરવાનો પોતે પોતાનો ધર્મ માનતા હતા. અને પોતે લડાઈ કરતી વખતે કોઈ પણ જાતનું ખોટું કરવું, અનીતિ આચરવી, એવી વસ્તુ છે, અધર્મનું પાલન કરવું, એ વસ્તુ રાજપૂત રાજાઓ છે એ કોઈ દિવસ પોતે કરતા ના હતા. બરાબર, અહીં સુધી સમજાણું? ચલો, એની પછી આપેલું છે એ જુઓ. રાજપૂતો બહાદુર હતા એટલા જ ટેકીલા હતા. રાજપૂત રાજાઓ હતા એ બહાદુર પણ હતા અને એટલા ટેકીલા પણ હતા. બરાબર, એ આપણે જોઈ લીધું. ટેકીલા પણ હતા. આપેલ વચનને પ્રાણને ભોગે પણ પાળતા હતા. આપેલ વચન જે કોઈ આપતા એને પ્રાણને ભોગે પણ એ વસ્તુ પાળતા હતા. એની પછીને પેલો બીજો પેરેગ્રાફ આવ્યા. ભારતની રાજપૂતાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી. હવે જો ભારતની રાજપૂતાણીઓ એટલે કે રાજાઓની જે પત્નીઓ હતી, બરાબર, રાજપૂતાણીઓ હતી, એ પણ એની વીરતા માટે ખૂબ જ પ્રખ્યાત હતી. પુત્ર અને પતિને હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી હતી. હવે જો અત્યારે તમે એક વસ્તુ જુઓ, ઘણા એવા સ્ત્રીઓ છે કે ઘણા એવા ફેમિલી છે કે ઘણા એવી વ્યક્તિઓ છે
કે જે પોતે ફૌજીમાં છે, આર્મીમાં છે, પોલીસમાં છે, આ બધી જે ફિલ્ડ છે એ ફિલ્ડની અંદર જવા માટે હજી પોતાના છોકરાઓ છે, પોતાના પતિ છે એને પોતે તૈયાર નથી થતી કે ભાઈ એ ફિલ્ડમાં જાય, કેમ કે એ એવું માનતી હોય છે કે ત્યાં જાય તો પોતાના બાળક, પોતાનું પુત્ર છે, પોતાનો પતિ છે એ યુદ્ધમાં લડે અને મૃત્યુ પામશે, શહીદ થઈ જશે, એ બીકને લીધે પોતે નથી મોકલતી. પરંતુ રાજપૂતાણીઓ હતી એ એટલી બહાદુર હતી કે પોતે પોતાનું એક જ સંતાન હોય છતાં પણ એ પોતે પોતાના સંતાનની અંદર કોઈ પણ મોટા વ્યક્તિ સાથે, કોઈ પણ બહાદુર રાજાઓ સાથે, ગમે તેની સાથે લડવા માટે જ્યારે મોકલવી ત્યારે પોતે પોતાના મનથી પોતે કોઈ પણ જાતની હાનાકાની કર્યા વગર પોતે એને યુદ્ધમાં છે એ ઝંપલાવતી હતી, પોતાના પતિને પણ મોકલતી અને પુત્રને મોકલતી હતી, અને એટલી પોતે બહાદુર હતી અને પોતે પોતાના દેશ માટે અને પોતાના રાજ્ય માટે, લોકોના હિત માટે પોતે કોઈ દિવસ પોતાના સુખ છે એ વસ્તુ એ પોતે જોતી ના હતી. સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં. હવે સતીત્વ, એનામાં જે સતીત્વ અને નિડરતાનો જે ગુણ હતો ને સત્યનું પાલન કરવું, એને કારણે એ કોઈ દી પોતાના જીવ જતો રહે, પ્રાણની પણ કોઈ દી પરવા કરતી નહીં. જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી પડતી. આવી વીરાંગનાઓના અનેક ઉદાહરણો જોવા મળે છે. હવે જો જરૂર પડે, પોતાના પતિ છે એ કદાચ મૃત્યુ પામ્યો અથવા પતિની હાજરીમાં, ગેરહાજરીમાં કોઈ વ્યક્તિ ચડાઈ કરે છે, એવા સમય દરમિયાન પણ રાજપૂતાણી સ્ત્રીઓ છે એ પોતે લડવા માટે કોઈ દિવસ પીછેહટ કરતી ના હતી. પોતે તલવાર લઈને રણની અંદર છે એ પોતે ઝંપલાઈ જતી હતી. એનું એક એક્ઝામ્પલ તમને ખબર છે, વીરાંગના લક્ષ્મીબાઈ છે, રાણી લક્ષ્મીબાઈ છે, બરાબર. એવી ઘણી ઇતિહાસની અંદર તમે રાજપૂતાણી સ્ત્રીઓ છે એ આપણે તમે જોયેલી છે. એ બધી સ્ત્રીઓ છે એ કોઈ જાતનું પોતે કહેવાય પોતાને ડૈરાવર, પછી રઝિયા સુલતાન છે, પોતે કેટલા સમય સુધી પોતે શાસન કરેલું હતું, બરાબર. હવે આવી જે વીરાંગનાઓ છે એ બધી વીરાંગનાઓ કોઈ દિવસ પોતાની પરવા કર્યા વગર પોતે યુદ્ધની અંદર ઝંપલાઈ જાય છે. એની પછી એક ટોપિક આપેલો છે, એ પ્રશ્ન છે, જો વિચારો. રાજપૂતાણીઓ શાસ્ત્રો અને શસ્ત્રનો અભ્યાસ શા માટે કરતી હતી? હવે જો રાજપૂતાણીઓ સ્ત્રીઓ છે ને, એટલે કે રાજાની કુંવરીઓ હોય કે એની પત્ની હોય, એ પોતે શાસ્ત્રોનો તો અભ્યાસ કરતી જ, પરંતુ સાથે સાથે શસ્ત્રનો પણ અભ્યાસ કરતી હતી. હવે શા માટે કરતી હતી? જો રાજપૂતાણીઓ છે ને એ શું કામ કરતી હતી એની હું તમને સમજું. રાજપૂતાણીઓ છે એ વીર અને નીડર બને, સંસ્કારી બને, અને તેમજ અણીના સમયે, કોઈપણ એવા આપત્તિના સમયે પોતાનો બચાવ કરી શકે અને હાથમાં શસ્ત્રો લઈને પોતે રણ મેદાનની અંદર પહોંચી જાય એ માટે રાજપૂતાણી સ્ત્રીઓને શાસ્ત્રો અને શસ્ત્રોનો અભ્યાસ કરાવવામાં આવતો હતો. એવી જ રીતના અહીંયા બીજો એવો પ્રશ્ન છે કે ભાઈ આજની મહિલાઓએ કયા કયા ક્ષેત્રોનો અભ્યાસ કરવો જોઈએ, શા માટે? હવે આ વસ્તુ તમે વિચારો કે ભાઈ આજની જેટલી સ્ત્રીઓ છે, તમે બધા થોડા ઘણા મોટા થઈ ગયા છો, તમને થોડી ઘણી આઈડિયા હોય, બરાબર. તમારા મનથી તમને જેવી ખબર પડે એવું તમે વિચારો કે ભાઈ આજના સમયમાં મહિલાઓ, અત્યારે તમે જ જુઓ, તમે ફરવા મમ્મી પપ્પા સાથે જતા હો, બરાબર, અથવા ગામમાં કોઈ પણ જગ્યાએ જતા હો, ત્યારે કોઈ એવી જગ્યા છે કે જ્યાં છોકરીઓ કામ નથી કરતી. પેટ્રોલ પંપ છે, રિક્ષા ડ્રાઈવર છે, ટેક્સી ડ્રાઈવર છે, બરાબર, બસ કંડક્ટર છે, બધા ફિલ્ડમાં અવકાશની અંદર જવા માટે સ્ત્રીઓ છે એ પુરુષોની સમોવડી બની ગઈ છે. અહીંયા એ જ છે કે આજની મહિલાઓ છે પોતાની બુદ્ધિ ક્ષમતા, કૌશલ્ય, અભિરુચિની પસંદગી મુજબ નોકરી કે એ પોતે વ્યવસાયના ક્ષેત્રમાં અભ્યાસ કરવો જોઈએ. હવે જો વિજ્ઞાન, એને કયા કયા વિષયનું જ્ઞાન આપવું જોઈએ? કે વિજ્ઞાન છે, ઇતિહાસ છે, રાજનીતિશાસ્ત્ર છે, રમતગમત છે, કલા છે, સંગીત છે, વગેરેમાંથી ક્ષેત્રની પસંદગી કરી અને ઉચ્ચ અભ્યાસ કરવો જોઈએ. આજના સમયમાં દરેક સ્ત્રીએ શિક્ષિત બનવું છે એ ખૂબ જ જરૂરી છે, કારણ કે જો એક સ્ત્રી છે એ શિક્ષિત અને સશક્ત હશે, બરાબર, તો એ એક કુટુંબ, એક સમાજ, અંતે એક રાષ્ટ્ર શિક્ષિત અને સશક્ત બને છે. જો સ્ત્રી પોતે શિક્ષિત હોય તો પોતાના કુટુંબના સદસ્યો છે, રાષ્ટ્રની અંદર ઘણો ફાળો આપી શકે છે. ટૂંકમાં ભણેલ ગણેલ સ્ત્રી છે એને કારણે ઘણો રાજ્યને, દેશને, કુટુંબને ઘણો ફાયદો થઈ શકે છે. ચલો હવે પછી આ પેરેગ્રાફ છે એ વાંચું છું, ત્યાં ધ્યાન આપો. ભારતના મધ્યયુગની અંદર, મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. હવે જો ભારતના જે મધ્યયુગીન ઇતિહાસ છે, બરાબર, એમાં રણધીરા રાજપૂત છે એ શાસકોની વીરતા છે, એનો સાહસ છે, એના શૌર્ય છે, એના પ્રસંગો છે એ ઘણા બધા ઇતિહાસની અંદર નોંધાયેલા છે. આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો. પેન્સિલ હાથમાં છે બધાને? ચલો રેડી, અંડરલાઇનિંગ કરો અહીંયા.
આશરે 500, હું બોલું છું ત્યાંથી અંડરલાઇનિંગ કરો, આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો. કેટલા સમય રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણથી કેટલા સમય બચાવ્યો હતો? તો કે 500 વર્ષ સુધી બચાવ્યો હતો. કોણે બચાવ્યો હતો? તો કે રાજપૂતોએ બચાવ્યો હતો. 2 પ્રશ્ન પૂછાઈ શકે છે. અંડરલાઇનિંગ કરી નાખી. ચલો રેડી. હવે એક વસ્તુ બીજું આગળ એક કહેતા ભૂલી ગઈ હતી, એક સેકન્ડ. હા, અહીંયા આપેલું છે આટલું જાણો, એમાં રાજપૂત શબ્દનો અર્થ એ આપેલો છે, એને અંડરલાઇનિંગ કરી નાખો. આટલું જાણો કોષ્ટક છે, એને અંડરલાઇનિંગ કરી નાખો. કર્યું? ચલો રેડી. બરાબર. ચલો હવે ધ્યાન આપો. બચાઈ ગયું. બરાબર. આવા રાજપૂત રાજવંશો વિશે જાણીએ. હવે આવા જ રાજપૂતોના રાજવંશો હતા. બરાબર. રાજાના જે રાજ્યો હતા એની વિશે આપણે જાણીએ. 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતા, હવે જો 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિનો ઉદય, ત્યાં સુધી અંડરલાઇનિંગ કરી નાખો. 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય, અંડરલાઇનિંગ કરી થતાં ભારત, બસ ત્યાં સુધી જો. ચલો અહીં વાંચું છું, ધ્યાન આપો. થતાં ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાયો હતો. હવે જો 7મી સદીમાં સામંતશાહી આવી, બરાબર, શક્તિનો ઉદય થયો, વિકાસ થયો, બરાબર, ત્યારે નાના ભારત છે એ અનેક નાના મોટા ટુકડાની અંદર એનું વિભાજન થયું હતું. દેશમાં અનેક રાજપૂત રાજવંશોનો ઉદય થયો હતો. દેશની અંદર ઘણા બધા નાના મોટા રાજપૂત રાજવંશોનો છે એ વિકાસ, ઉદય થયો હતો. આ સમયને મધ્યયુગ કહે છે. આજે સમયગાળો તો એ સમયકાળને મધ્યયુગ કહેવામાં આવે છે. આપણે તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો અભ્યાસ કરીશું. હવે આપણે એ સમય દરમિયાન ઉત્તર અને દક્ષિણ ભારતના જે રાજ્યો હતા એ રાજ્યોનો અભ્યાસ કરવાનો છે. હવે અહીંયા તમને એક ફોટો આપેલો છે, એ પેલા ફોટો વિશે હું તમને કહી દઉં કે જ્યારે રાજપૂતો છે એ પોતે યુદ્ધની અંદર લડવા માટે જતા, એ સમય દરમિયાન એની પત્ની એટલે કે રાજપૂતાણીઓ છે એ પોતાના પતિની શુભેચ્છા માટે પોતે યુદ્ધની અંદર વિજય પ્રાપ્ત કરે એવી શુભેચ્છા સાથે પોતાના પતિનું સ્વાગત જે રીતે કરે છે, અહીંયા જો તમને એ વિરાંગના આપેલી છે, રાજપૂત વિરાંગના. બરાબર. એ પોતાના પતિને છે ચાંદલો, કંકુનો ચાંદલો કરી અને કાં તો માતા એના પુત્રને વીર બને, વીર મીન્સ કે પોતે યુદ્ધની અંદર છે વિજય પ્રાપ્ત કરે એવી ઈચ્છા સાથે પોતેની આરતી કરી, કંકુનો શુભ ચાંદલો કરી અને પોતે એને વિદાય આપતી. માતા પણ પુત્રને કરતી અને પત્ની પણ પોતાના પતિને આ રીતના વિદાય આપતી હતી. બરાબર. ચલો અહીં સુધી સમજાઈ ગયું. ચલો હવે એની પછી જુઓ, એની પછી આપણને આપેલું છે એ જુઓ. ચલો અહીં વાંચું છું, ત્યાં ધ્યાન આપો. ઉત્તર ભારતના રાજ્યો, હવે અહીંયા પહેલાં તમને આપણે આપેલું છે ઉત્તર ભારતના રાજ્યો હતા અને એ રાજ્યો વિશેની માહિતી આપેલી છે. જુઓ. ગુજ્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડ, જેજાક ભુક્તિના ચાંદેલો, માળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું ચોલુક્ય સોલંકી રાજ્ય, દાહાલનું ચેદી રાજ્ય, શાકંભરીનું ચૌહાણ રાજ્ય અને દક્ષિણ રાજ્યનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા હતા. હવે જો ગુજ્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન પછી કનોજની અંદર કયા કયા રાજ્યનું કોનું અને કયા રાજ્ય છે એ સ્થાપિત થયું હતું એ વસ્તુ અહીંયા બતાવેલી છે. અહીંથી કનોજનું ગઢવાલ, સોરી આખો પેરેગ્રાફ 3 લીટીનું છે એ ટીક કરી નાખો એટલે આપણે થોડું ઘણું આઈડિયા આવી જાય કે ભાઈ ગઢવાલ રાજ્ય છે, કનોજનું ગઢવાલ રાજ્ય છે, બુંદેલખંડનું જેજાક ભુક્તિ છે, ના ચંદેલો, પછી માળવાનું પરમાર રાજ્ય છે, અણહિલવાડનું ચોલુક્ય એટલે સોલંકી રાજ્ય છે, દાહાલનું ચેદી રાજ્ય છે, શાકંભરીનું ચૌહાણ રાજ્ય છે અને દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય છે એ આ રાજ્યો સ્થાપિત થયા હતા. આપણે એક ટીક કરી નાખો એટલે આપણે થોડું ઘણું આઈડિયા આપણને આવી છે. ચલો એની પછી વાંચું છું, ત્યાં ધ્યાન આપો. ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો. ગઢવાલ રાજ્ય છે એનો સ્થાપક કોણ હતો? તો કે એનો ચંદ્રદેવ હતો. તેમણે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. હવે જો ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો? તો કે ચંદ્રદેવ હતો. ટીક કરી નાખો. બીજો પેરેગ્રાફની અંદર પહેલી લીટી છે ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો, અંડરલાઇનિંગ કરી. ચલો રેડી. એની પછી આપેલું છે તેમણે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. હવે જો એને કનોજને તો પોતાની રાજધાની હતી પણ કનોજ સિવાય એને કાશીને પણ પોતાની રાજધાની બનાવી હતી. આ વંશમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા હતા. જો આ વંશની અંદર મદનચંદ્ર છે, ગોવિંદચંદ્ર છે જેવા શાસકો થઈ ગયા હતા.
જેમાં ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. હવે જો ગોવિંદચંદ્ર રાજા જે હતો ને એ રાજા છે ને એ આ કુળનો સૌથી પ્રતાપી અને સૌથી પરાક્રમી બહાદુર રાજા હતો. બરાબર. તેણે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું. હવે ગોવિંદચંદ્ર છે એણે જે ગજનીએ આક્રમણ કર્યું હતું એ આક્રમણને તેણે અટકાવ્યું હતું. તેમજ અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અને એના દ્વારા છે ઘણા બધા બૌદ્ધ સ્તૂપો હતા, બૌદ્ધ જે ખંડેર થયેલા જે બૌદ્ધ વિહારો હતા એ બધાનો ફરીવાર એણે નિર્માણ કરવાનું કાર્ય એના દ્વારા થયેલું હતું. ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બુંદેલખંડના ચંદેલોનો સમાવેશ થાય છે. જો ઉત્તર ભારતના જેટલા અન્ય શાસકો હતા, બરાબર, હવે એ અન્ય શાસકોમાં બુંદેલખંડના જે ચંદેલો હતા એનો પણ સમાવેશ તેમાં થાય છે. બુંદેલખંડ પ્રદેશનું ચંદેલનું આ રાજ્ય પાછળથી જોજક ભુક્તિના નામથી ઓળખાયું હતું. પેન્સિલ હાથમાં છે, અંડરલાઇનિંગ કરો. બુંદેલખંડ પ્રદેશનું ચંદેલનું આ રાજ્ય છે એ પાછળથી કયા નામે ઓળખાયું હતું? તો કે જેજાક ભુક્તિના નામથી ઓળખાયું હતું. અંડરલાઇનિંગ કરી, ચલો રેડી. આ રાજ્યમાં યશોવર્મા, કીર્તિવર્મા, પરમહીરદેવ, પરમાલ જેવા મહાન શાસકો થઈ ગયા હતા. હવે આ અંડરલાઇનિંગ કરી નાખો ભાઈ, આ રાજ્ય હતું, બરાબર. હવે જોજક ભુક્તિ નામથી ઓળખાયું, બરાબર. હવે આ જે રાજ્ય હતું એ રાજ્યમાં કેવા મહાન શાસકો થઈ ગયા હતા એમ તમને પ્રશ્ન પૂછાય તો ટીક કરો કે આ રાજ્યમાં યશોવર્મા છે, કીર્તિવર્મા છે, પરમહીદેવ છે, પરમાલ છે જેવા મહાન શાસકો થઈ ગયા હતા. ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્ત્વ છે. ભારતના ઇતિહાસમાં છે એ ચંદેલ વંશ છે એનું ઘણું મહત્ત્વ રહેલું છે. ખજુરાહો, કાલિંજર અને મહોવા ચંદેલોના મુખ્ય નગરો હતા. હવે જો ખજુરાહો, કાલિંજર છે, મહોબા છે એ ચંદેલોના મુખ્ય નગરો હતા. ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું. હવે ખજુરાહો છે એના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે ખૂબ જ પ્રખ્યાત થયા હતા. ચંદેલોએ બુંદેલખંડમાં મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને સુશોભિત બનાવ્યું હતું. હવે ચંદેલોએ છે એનું બુંદેલખંડ છે એને મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને સુશોભિત એણે કર્યું હતું. બરાબર, અહીં સુધી સમજાઈ ગયું. હવે સાંભળો, મેં તમને જે પેન્સિલથી અંડરલાઇનિંગ કરાવી, બરાબર. હવે એ જે પેન્સિલથી અંડરલાઇનિંગ કરાવેલી છે એ હોમવર્ક બુકની અંદર કોઈ બી બીજી બુકની અંદર છે પેન્સિલવાળી અંડરલાઇનિંગ કરેલા જેટલી છે એ તમારે એ ટોપિક બધા લખી નાખવાના અને પાકું કરતું જવાનું, જેથી કરીને 1 માર્કમાં 2 માર્કમાં એવું પૂછાય તો આપણને આવડી જાય. આપણા અક્ષર પણ સારા થતા જાય અને આપણે લખવાની પણ પ્રેક્ટિસ સારી રહે. એટલે આપણે જ્યારે પણ આ પાઠ કોઈ બી પાઠ છે એ શીખવાનો થશે ત્યારે હું આ રીતના તમને અંડરલાઇનિંગ કરાવતી જઈશ અને સાથે સાથે તમે આ રીતના લખતા જાઓ, જેથી કરીને આપણે એક્ઝામની પણ સાથે સાથે તૈયારી થતી જાય અને લખવાની પણ પ્રેક્ટિસ સારી થતી જાય. બરાબર, ચલો અહીં સુધી કોઈને કંઈ પ્રશ્ન? ચલો રેડી.